अरे क्या जाए बोला तू? अरे हत्ती समझा तू बोले वकील वाला बोले छोड़ता नहीं। તું હટી જા. આ મારો મામલો છે. હટી જા વચ્ચેથી. તને કહ્યું ને હટી જા વચ્ચેથી. પહેલા મામલો જણાવો પછી હટવાની વાત કરો. આ મારો 7 પેઢીનો વેરી છે. એની નાગણ જેવી દીકરીએ મારા દીકરાને મોહ જાળમાં ફસાવ્યો. એ ખેંગાર, તારા કપાતર દીકરાએ મારી ભોળી છોકરીને એના પ્રેમ જાળમાં ફસાવી છે. ખેંગાર, તારા તો આખા ખાનદાનને હું ભોમાં ભંડારી દઈશ. એ જોરાવર ખેંગાર, આજે તો હું તને મારી નાખીશ. હું પણ તને મારી નાખીશ. 1 મિનિટ કાકા. આ કોણ છે તારા? મારા બાપુજી. અને આ મારા માવતર. જેણે તમને જન્મ આપ્યો, તમારા સુખી થવાના શમળા સાકાર કરવા આખી રાતના ઉજાગરા કર્યા. એમણે ઘોડો બનીને પોતાની પીઠ પર તમને બેસાડ્યા હશે. તમને સારા કપડાં પહેરાવા પોતે ફાટેલા કપડાં પહેર્યા હશે. તમે લોકો સદા હસતા રહો એ માટે 20 વર્ષ સુધી હસતા મુખે વિષના પ્યાલા પીધા હશે. એવા મા બાપને તમારા સ્વાર્થ માટે છોડીને ભાગતા તમને શરમ ના આવી? જગત અને જુલમથી ભાગે એ કાયર કહેવાય. અને કાયરને પ્રેમ કરવાનો અધિકાર જગતનો નાથ પણ નથી આપતો. સાંભળી લીધું નાલાયક? સાંભળવાનું તો તમારી પણ છે કાકા. કાકા, તમે તો માવતર છો. હંમેશા પ્રેમ જ આપ્યો છે. અને પ્રેમ આપનારા કોઈ દિવસ ઝેર નથી આપતા. જે દીકરા દીકરીની ખુશી માટે તમે જીવતર હોમી દીધું, તો શું એમના પ્રેમને પચાવી ન શક્યા? અરે, તમારે તો આભાર માનવો જોઈએ તમારા દીકરા દીકરીનો, જેમણે તમારા 7 પેઢીના વેરને પોતાના પ્રેમથી અમૃત બનાવી દીધો.
મારે જે કહેવું તું એ કહી દીધું. બાપુજી, મારા દીકરા, મારા લાલ, મારી લાડકી,